31/12/2025 સુધીમાં ખેડૂત વિરોધી અને કંપની તરફી રાજ્ય સરકારે જે પરિપત્રો કર્યા છે એ બાબતે લગભગ 1.5 કલાક સુધી કલેક્ટર સાથે ચર્ચાઓ કરી. કંપની ક્યાં ક્યાં નિયમોનો ભંગ કરે છે એ બાબતે ચર્ચા કરી અને હારે કલેક્ટરને એ કહ્યું છે કે જેવી રીતે એક મોબાઈલ ટાવર ઊભો થાય તો એ મકાન માલિકને અત્યારે હાલમાં અમારા ગામમાં વીજ વાયરના થાંભલા માટે અદાણી કંપનીનું કામ ચાલુ છે. એક ઓલરેડી જૂનું 5-7 વર્ષથી એક ગામમાં તો નાખેલી જ છે એક લાઈન કંપની દ્વારા. હજી આના પછી એક લાઈનનો સર્વે નંબર આવી ગયા છે અને ભવિષ્યમાં પણ હજી 1-2 લાઈન આવવાની છે, મોટી મોટી એવી વીજ લાઈન. તો જેના કારણે અમારા ગામના ખેડૂતોને મુશ્કેલીમાં ગામની 50-60% જમીન તો આ થાંભલાના એમ જ વહી જાય છે. તો વાંહે બિચારા ખેતી કેવી રીતે કરવી? અને બીજા નંબરમાં આના હિસાબે આકસ્મિક એવું કોઈ મૃત્યુ કોઈનું થઈ જાય કે તો એના માટે જવાબદાર કોણ? એમ નો આમાં તમે ક્વાર્ટર બાંધી શકી, નો કોઈ બાગાયતી પાક મોટા આંબા કે ચીકુ વાવી શકીએ. તો આના અમારે કોઈ યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા તો કરવી પડશે ને. આખું ગામ આમાં ખાલી થઈ જાય તો ગામના ભવિષ્યનું શું? મારું નામ અમિતભાઈ દેવજીભાઈ ઘુમલિયા, ગામ રાસંગપર, તાલુકો માળિયા, જિલ્લો મોરબી. અમે આવ્યા છે જે પાવર ગ્રીડની જે હેવી લાઈન નીકળે છે તેના માટે અમે આવેદનપત્ર દેવા આવ્યા છે. એમાં અમારા વિવિધ મુદ્દા છે, પણ જે ખેડૂતને મળતું યોગ્ય વળતર જે કે હાલ કે વેલ્યુએશન પ્રમાણે જે જંત્રી મુજબ નહીં, એમાં એકવાર પાવર ગ્રીડનો લાઇનનો જે આપણે ટાવર આવ્યા પછી ખેડૂતની જમીનની વેલ્યુએશન સાવ ડાઉન થઈ જાય છે.